નમસ્કાર મિત્રો, આજે આપણે કોષ જીવનના એક તરીકે વિશે વધારે વાત કરીશું. આગળના કાર્યક્રમની અંદર આપણે જોઈ ગયા કે કોષ, સુકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી કોષ તેમજ સુકોષ કેન્દ્રી કોષની અન્ય રચનાઓ, કોષીય આવરણોની વાત, કોષરસ પટલ, દિવાલની વાત વિશે કરી ચૂક્યા. હવે આપણે તેનાથી આગળ વધીએ અને કોષ રસીય અંગિકાઓની વાત કરીએ તેમજ કોષ કેન્દ્રની વાત તરફ આગળ વધીએ. અહીં સૌપ્રથમ વાત કરીએ તો અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર કોષમાં જે અંગિકાઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય તેવી અંગિકાઓ વડે બનતું તંત્ર. એટલે એવી અંગિકાઓ કે જેમના કાર્યોમાં એકબીજાની મદદની જરૂર હોય, એકબીજાની મદદથી થતા હોય તેવા અંગિકાઓ વડે બનતી રચના એટલે અંતઃપટલમય તંત્ર. જેમ કે અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ અને રસધાનીઓ આ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. જ્યારે એવી અંગિકાઓ કે જે ના કાર્યમાં અન્ય અંગિકાઓનો કોઈ જ ફાળો ના હોય, એટલે કે સ્વતંત્ર રીતે કાર્ય કરતી હોય તેવી અંગિકાઓ એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. જેમ કે કણાભસૂત્ર. કણાભસૂત્ર સ્વતંત્ર રીતે સ્વયંજનન પામે છે અને સ્વતંત્ર રીતે શક્તિનું નિર્માણ કરે છે, પોતાના કાર્ય કરવા માટે અન્ય કોઈનો ઉપયોગ નથી કરતી. તેવી રીતે હરિતકણ પ્રકાશ સંશ્લેષણના કાર્ય દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે. તેવી રીતે પેરોક્સિઝોમ. તો આ અંગિકાઓ કણાભસૂત્ર, હરિતકણ ને પેરોક્સિઝોમ એ પોતાના કાર્યો માટે બીજી અંગિકાઓ સાથે સંકલિત નથી, માટે તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી. અંતઃપટલમય તંત્ર વિશે થોડી વધારે ડિટેલમાં જોઈએ તો અંતઃકોષરસજાળ આગળ ભણશું આપણે કે બે પ્રકારની છે અને તે પ્રોટીન અને લિપિડ ઉત્પન્ન કરે છે. અંતઃકોષરસજાળ પ્રોટીન અને લિપિડને ઉત્પન્ન કરી અને તેનું વહન ગોલ્ગીકાય તરફ થાય છે. આ ગોલ્ગીકાય આ લિપિડ અને પ્રોટીનમાંથી લિપોપ્રોટીન નામનું દ્રવ્ય બનાવશે. એ ઉપરાંત અન્ય દ્રવ્યો ભેગા કરી અને નવા દ્રવ્યો બનાવશે અને એ દ્રવ્યોને પુટિકા સ્વરૂપે મુક્ત કરશે. જેમાંની એક લાઇસોઝોમ કે જેની અંદર ઉત્સેચકો જોવા મળતા હોય, તો એ અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય અને લાઇસોઝોમ એના કાર્યો એકબીજા ઉપર આધારિત છે, માટે તેઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. આવા અંતઃપટલમય તંત્રની વિવિધ અંગિકાનો મિત્રો હવે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ વાત આવે છે અંતઃકોષરસ જાળની. અંતઃકોષરસજાળ સુકોષ કેન્દ્રી કોષોની અંદર આ રચના જોવા મળે. ખાસ કરીને આકૃતિમાં જોઈએ આપણે તો આકૃતિની અંદર આ જે વિસ્તાર છે એ કોષ કેન્દ્રનો વિસ્તાર અને તેની આરપાર આ આખી જાળીમય જે રચનાઓ છે એ જાળીમય રચનાઓ એટલે અંતઃકોષરસજાળ કોષ કેન્દ્ર પટલથી એ સંકળાયેલી જોવા મળે. આ અંતઃકોષરસજાળ એ સુકોષ કેન્દ્રીય કોષોના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય બેવડા પડવાળી, મતલબ કે અહીંયા બે આવરણો છે અને એની જાળમય રચના, મતલબ કે કોષરસની અંદર સંપૂર્ણ જાળમય રીતે ફેલાયેલી જોવા મળે. આ જે અંતઃકોષરસજાળ છે તે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ સાથે સંપર્કમાં છે. સામાન્ય રીતે આ અંતઃકોષરસજાળ, જેને અંગ્રેજીમાં કહેવાય છે ER એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એ સમગ્ર આંતરકોષીય અવકાશને બે ભાગની અંદર વિભાજિત કરે છે. એક ભાગ પટલમય ભાગ, એટલે કે અંતઃકોષરસજાળની અંદરનો વિસ્તાર, અને બીજો બાહ્ય પટલમય ભાગ કે જે કોષરસનો ભાગ છે, એટલે કે અંતઃકોષરસજાળની સંપૂર્ણ બહારનો વિસ્તાર જે કોષરસ. તો આમ સંપૂર્ણ કોષને બે ભાગમાં વિભાજિત કરે છે. એક છે પટલમય અને બીજું બાહ્ય પટલમય ભાગ. અહીં આકૃતિમાં જોઈએ તો આપણે બે પ્રકારની અંતઃકોષરસજાળ જોવા મળે છે. એક અંતઃકોષરસજાળ આ અને બીજી
અહીં દર્શાવેલી છે. અહીંયા અંતઃકોષરસ જાળનો બરાબર ધ્યાનપૂર્વક જોઈએ તો એની જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટી ઉપર આવી કણિકામય રચના આવેલી જોવા મળે છે. તો એ કણિકામય રચના એ બીજું કંઈ નહીં, રિબોઝોમ્સ છે. તો આ રિબોઝોમ્સ ધરાવતી અંતઃકોષરસ જાળ છે, જેને આપણે ખરબચડી અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ, અથવા તો કણિકામય અંતઃકોષરસ જાળ, અંગ્રેજીમાં આપણે તેને RER તરીકે ઓળખીશું. બીજી અંતઃકોષરસ જાળ આ કે જેની બાહ્ય સપાટી ઉપર કોઈ પણ પ્રકારની અંગિકાઓ આવેલી નથી, એટલે કે રિબોઝોમ્સ આવેલા નથી. તો આ અંતઃકોષરસ જાળ એ કણિકાવિહીન અંતઃકોષરસ જાળ છે. તો બે પ્રકારની કોષરસ જાળ જોવા મળે. એક છે ખરબચડી અથવા તો કણિકામય અથવા તો RER, જ્યારે બીજી લીસી કણિકામય અથવા તો SER. SER એટલે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એટલે કે લીસી, તેની ફરતે કોઈ રિબોઝોમ્સ નથી. અહીંયા રિબોઝોમ્સ હાજર, જ્યારે લીસીની અંદર રિબોઝોમ્સ ગેરહાજર. આ જે અંતઃકોષરસ જાળ છે તે વિસ્તરેલી અને બાહ્ય કોષરસ પટલથી જ શરૂ થાય. બંને એ બાહ્ય કોષરસ પટલથી જ શરૂ થાય. હવે આના કાર્યોની વાત કરીએ તો જે RER છે, કણિકામય અંતઃકોષરસ જાળ છે, તેનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવું, ખાસ કરીને તેમના બાહ્ય આવરણમાં આવેલા રિબોઝોમ્સ કે જે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. માટે આ અંતઃકોષરસ જાળ એ પ્રોટીનનું સંશ્લેષણ અને સક્રિય રીતે સ્ત્રાવી જે કોષો હોય તે કોષોમાં આ અંતઃકોષરસ જાળ જોવા મળે છે. એટલે કે વિવિધ દ્રવ્યોનો સ્ત્રાવ કરતી હોય, પ્રોટીનમય સ્ત્રાવ કરતી હોય તેવા જ કોષોની અંદર આ વધારે પ્રમાણમાં જોવા મળે. જ્યારે લીસી અંતઃકોષરસ જાળ એ લિપિડનું સંશ્લેષણ કરે છે. ખાસ કરીને મનુષ્યની અંદર સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો, જે વિવિધ અંતઃસ્ત્રાવો છે સ્ટીરોઇડના બનેલા છે, ખાસ કરીને પ્રજનન અંતઃસ્ત્રાવો, તે પ્રજનન અંતઃસ્ત્રાવોના નિર્માણ માટે SER મદદરૂપ છે. SERની અંદર જ એ અંતઃસ્ત્રાવોનું નિર્માણ થાય, બેઝિક દ્રવ્યોનું નિર્માણ થાય. તો અહીંયા લિપિડ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરવાનું કાર્ય અંતઃકોષરસ જાળનું છે. આ અંગિકા પછી એની બીજી અંગિકા, અંતઃપટલમય તંત્રની બીજી અંગિકા ગોલ્ગી કાયની વાત કરીએ તો ગોલ્ગી કાય સૌપ્રથમ 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઘુવડના ચેતાકોષના કોષ કેન્દ્ર પાસે જાલિકામય રચના જોઈ અને તેને ત્યારબાદ ગોલ્ગી કાય એવું નામ આપવામાં આવ્યું. એ વૈજ્ઞાનિકોના બહુમાનમાં ગોલ્ગી કાય નામ આપેલું છે. અહીં આ ગોલ્ગી કાયની રચનાનો અભ્યાસ કરીએ તો એની રચનાની અંદર ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટરનીઓની થપ્પી સ્વરૂપે ગોઠવાઈને બનતી રચના. અહીંયા આકૃતિમાં જોઈએ આપણે તો આ સિસ્ટરની છે. હવે આ સિસ્ટરનીઓની થપ્પી થયેલી છે, એકની બાજુમાં એક ગોઠવાઈ અને બનતી રચના છે. સિસ્ટરની આ છેડો પુટિકાથી બનેલો છે. તો આ છે ગોલ્ગી કાયની રચના. હવે જેની અંદર આપણે વ્યાસની વાત કરીએ તો વ્યાસ 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે સિસ્ટરનીઓ. આ સિસ્ટરનીની સંખ્યા જુદી જુદી. અહીં આ સિસ્ટરની આકૃતિમાં જોઈએ તો સિસ્ટરની અંદર અહીંયા 5 થી 7 દેખાય. સામાન્ય 4 થી 8ની સંખ્યામાં થપ્પીમય ગોઠવણી હોય, પરંતુ અલગ અલગ કોષોની અંદર તેમના કાર્યોને અનુલક્ષીને અહીંયા તેઓની સંખ્યામાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે. આ ગોલ્ગી કાય એ કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત થયેલી હોય. એમના બે ભાગો છે, એક ભાગ સીસનો ભાગ અને એક ભાગ ટ્રાન્સનો ભાગ. સીસ અને ટ્રાન્સ. હવે આ બે ભાગ છે શું ને શું કાર્ય કરે છે? તો ગોલ્ગી કાયની અંદર સામાન્ય રીતે જે સીસ છેડો છે એ છેડો બહિર્ગોળ હોય
અને નિર્માણકારી સપાટી ધરાવે, એટલે કે તે દ્રવ્યોને ગ્રહણ કરી અંદર તરફ લઈ અને તેમાંથી નવા દ્રવ્યોનું સર્જન કરે. જ્યારે ટ્રાન્સ છેડો તે અંતર્ગોળ છે અને પરિપક્વ સપાટી ધરાવે છે. પરિપક્વ સપાટી એટલે એવી સપાટી કે જ્યાંથી ગોલ્ગી કાયમાં નિર્માણ પામેલા નવનિર્મિત દ્રવ્યો મુક્ત થાય છે પુટિકા સ્વરૂપે. તો બે છેડાઓ સીસ અને ટ્રાન્સ આમ એકબીજાથી અલગ છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા છે, આંતરિક રીતે જોડાયેલા છે, કાર્યની દ્રષ્ટિએ જોડાયેલા છે. સીસ એ દ્રવ્યો ગ્રહણ કરી અને અંદર તરફ લઈ જશે, અંદર દ્રવ્યોનું સંગઠન થઈ અને ટ્રાન્સ દ્વારા આ દ્રવ્યોયુક્ત પુટિકાઓ બહાર મુક્ત થશે. અહીં ગોલ્ગી કાયના કાર્યની વિશેષમાં વાત કરીએ તો એનું કામ છે પેકેજિંગનું કાર્ય, શોર્ટેજ એન્ડ પેકેજિંગ. જે અન્ય અંગિકાઓમાંથી દ્રવ્યો આવે છે તે દ્રવ્યોને ગ્રહણ કરી તેને શોર્ટ કરે, પેકેજ કરે, મતલબ કે નાના એવા પેકેટ જેવા, પુટિકા જેવા, કોથળી જેવી રચનાઓની અંદર ફેરવે અને એક મોટા કદના દ્રવ્યને નાના કદના દ્રવ્યોની અંદર ફેરવી આપે. તો આ કાર્ય પેકેજિંગનું છે. સામાન્ય રીતે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુમમાંથી, અંતઃકોષરસ જળમાંથી પુટિકા સ્વરૂપે પ્રોટીન અને અન્ય દ્રવ્યો સીસ છેડાથી દાખલ થઈ ગયા પછી આ દ્રવ્યોનું સંગઠન ગોલ્ગી કાયની અંદર થાય. સંગઠન એટલે થાય કમ્પ્રેસ્ડ બને, તેનું પેકેજિંગ થાય, એટલે કે એ દ્રવ્યોમાં થોડો ફેરફાર થાય અને આ દ્રવ્યોનો ફેરફાર થઈ પુટિકાનું સ્વરૂપ ધારણ કરી અને તે ટ્રાન્સ છેડાથી મુક્ત થાય છે. અહીં આ ગોલ્ગી કાયની અંદર ગ્લાયકોલિપિડનું નિર્માણ થાય, ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ થાય. મિત્રો અહીં જુઓ, ગ્લાયકો એટલે ગ્લાયકોજન, કાર્બોદિત અને લિપિડ આ બંને દ્રવ્યો ભેગા થયેલા છે અને નવું દ્રવ્ય બન્યું છે ગ્લાયકોલિપિડ. તો કાર્બોદિત અને લિપિડમાંથી બંનેનું મિશ્રણ કરીને નવું દ્રવ્ય બનાવવાનું કાર્ય ગોલ્ગી કાયનું છે. તેવી જ રીતે કાર્બોદિત તરીકે ગ્લાયકોજન અને પ્રોટીન્સ આ બંને ભેગા થઈ અને ગ્લાયકોપ્રોટીન્સ બનાવે છે. કાર્બોદિત અને પ્રોટીન બંને ભેગા મળી અને નવું દ્રવ્ય બનાવવાનું કામ ગોલ્ગી કાયનું છે. તો ગોલ્ગી કાય મુખ્યત્વે શોર્ટેજ અને પેકેજિંગ તરીકેનું કાર્ય કરે છે. ગ્લાયકોલિપિડ, ગ્લાયકોપ્રોટીન, લિપોપ્રોટીન વગેરેના નિર્માણનું અગત્યનું સ્થાન એટલે ગોલ્ગી કાય છે. હવે એ ગોલ્ગી કાયમાંથી અન્ય પુટિકા સ્વરૂપે મુક્ત થાય. આપણે વાત કરી ગયા કે એના ટ્રાન્સ છેડાથી પુટિકાઓ મુક્ત થાય છે, વિવિધ દ્રવ્યો ભરાયેલી. એવી એક પુટિકા અને કોષની આવી એક અંગિકા લાઇસોજોમ. લાઇસોજોમને આપણે કહી શકીએ કે તેમના મમ્મી એક ગોલ્ગી કાય છે, કારણ કે ગોલ્ગી કાયમાંથી એના દ્રવ્યોનું નિર્માણ થાય અને પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે. તો ગોલ્ગી કાયની અંદર પેકેજિંગ ક્રિયા દ્વારા નિર્માણ પામતી પટલમય પુટકીય સંરચના એટલે કોથળીમય સંરચના એ લાઇસોજોમ છે. આ લાઇસોજોમની અંદર બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જોવા મળે છે. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો કે જેઓ વિવિધ દ્રવ્યનું હાઇડ્રોલેઝ કરશે, એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, લાઇપેઝ, પ્રોટીએઝ, ન્યુક્લિયેઝ. તો આ દ્રવ્યો, આ ઉત્સેચકો ધરાવે છે લાઇસોજોમ. હવે આ ઉત્સેચકો એ ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર, ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે ઇષ્ટતમ સક્રિય રીતે જોવા મળે છે. એની સક્રિયતા નિશ્ચિત પીએચ ઉપર જ હોય. આ જે ઉત્સેચકો છે એ કોષના વિવિધ દ્રવ્યો જેવા કે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડના પાચન માટે સક્ષમ હોય છે. અહીં કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોદિતોનું પાચન કરે, લાઇપેઝ લિપિડનું પાચન કરે, પ્રોટીએઝ પ્રોટીનનું પાચન કરે, ન્યુક્લિયેઝ ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ આરએનએનું પાચન કરવા સક્ષમ છે. કોષમાં મોટામાં મોટા કાર્બનિક અણુઓને પચાવવાની ક્ષમતા આ લાઇસોજોમ પાસે છે. જ્યારે કોષો જીર્ણ થવાના હોય, એટલે કે નાશ પામવાની તૈયારીઓમાં હોય, એના કાર્યો પૂર્ણ થઈ ગયેલા હોય, ત્યારે આ કોષોની અંદર લાઇસોજોમ વધારે સક્રિય જોવા મળે. આ લાઇસોજોમ તેના ઉત્સેચકો દ્વારા કોષના તમામ કાર્બનિક દ્રવ્યોનું પાચન કરી અને કોષનો નાશ કરે છે. આને આપણે કહી શકીએ કે કોષ
પોતે જ પોતાના દ્વારા નાશ પામે છે, એટલે આને કહેવાય સુસાઇડ. અહીં કોષ સુસાઇડ કરે છે. કોની મદદથી? તો કે લાઇસોજોમની મદદથી. તો લાઇસોજોમ એ સુસાઇડ બેગ અથવા તો આત્મઘાતી કોથળી તરીકે ઓળખી શકીએ આપણે. તો અહીં કોષ જીર્ણ થવાના સમયે લાઇસોજોમનો ભરપૂર ઉપયોગ થાય છે. ત્યારબાદ નિઅંગિકા એટલે રસધાની, પટલમય અંગિકા. મિત્રો, અહીં રસધાની એ વનસ્પતિ કોષની અંદર સુવિકસિત જોવા મળે. એનો મતલબ એવો નથી કે પ્રાણી કોષોમાં ન જોવા મળે. નિમ્ન કક્ષાના પ્રાણી કોષો જેવા કે પ્રજીવો, પ્રોટિસ્ટાની અંદર આકુંચક રસધાનીઓ જોવા મળતી હોય છે. તો નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં બધા જ વનસ્પતિ કોષોની અંદર રસધાનીઓની હાજરી જોવા મળે. આ રસધાની કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા છે, જેને આપણે રસધાની તરીકે ઓળખીએ. મિત્રો, અહીં આકૃતિમાં જોઈએ તો આ સંપૂર્ણ કોષની અંદર કોષરસ પટલથી ઘેરાયેલી રચના એટલે રસધાની છે. આ રસધાની એક જ પટલ, રસધાની પટલ જેને ટોનોપ્લાસ્ટ પણ કહેવાય છે, તેના દ્વારા ઘેરાયેલી જોવા મળે. આ રસધાનીની અંદર આવેલો જે રસ છે એ રસને ધાની રસ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર પાણી, અન્ય કાર્બનિક અકાર્બનિક દ્રવ્યો, ઉત્સર્ગ પદાર્થો, બિન ઉપયોગી દ્રવ્યો તેની અંદર જોવા મળે છે. વનસ્પતિની અંદર આ રસધાની લગભગ 90% જેટલી જગ્યા રોકે છે. મતલબ કે કોષનો મોટા ભાગનો વિસ્તાર એ રસધાનીએ રોકેલો હોય છે. આ રસધાનીમાં બધા આયનો, અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. કોષ રસમાંથી રસધાનીમાં દ્રવ્યો આવે છે. માટે આપણે કહી શકીએ કે કોષ રસની સાપેક્ષ રસધાનીમાં સાંદ્રતા વધારે હોય, દ્રવ્યોનું પ્રમાણ વધારે હોવાથી અહીં સાંદ્રતા વધે, એટલે કે દ્રાવકનું પ્રમાણ ઘટે. આ રસધાની નિમ્ન કક્ષાના સજીવો જેમ કે અમીબાની અંદર આકુંચક રસધાની સ્વરૂપે આવેલી છે. અમીબાના કોષની અંદર ખોરાકના પાચન થઈ ગયા બાદ વધેલા ઉત્સર્ગ દ્રવ્યો તેમજ કોષમાંથી વધારાનું પાણી આ આકુંચક રસધાનીની અંદર આવે છે, અને એ આકુંચક રસધાનીનું કદ ધીમે ધીમે વધે છે, અને અંતે તે આકુંચક રસધાની ફાટે અને એ દ્રવ્યોને કોષની બહાર ધકેલે છે. એટલે કે અહીં અમીબાની અંદર આકુંચક રસધાની ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તેમજ પ્રજીવોની અંદર, પ્રોટિસ્ટાની અંદર વાત કરીએ તો ખોરાકને સ્ટોર કરવા માટે, ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ગ્રહણ માટે જે અન્નધાનીઓ બને છે, તો એ અન્નધાનીઓના નિર્માણમાં પણ આ રસધાનીઓ અગત્યનો ભાગ ભજવે છે. આ રસધાની પછીની વાત અગત્યની એવી અંગિકા કણાભસૂત્ર. કણાભસૂત્ર એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. આપણે જોઈ ગયા કે કણાભસૂત્રને પોતાનું સ્વતંત્ર કાર્ય છે, તેને અન્ય કોઈ પણ અંગિકા સાથે સંકળાયેલ નથી. આ કણાભસૂત્રની સંખ્યાની વાત કરીએ તો કણાભસૂત્રની સંખ્યા અલગ અલગ કોષોની અંદર અલગ અલગ જોવા મળે છે. અલગ અલગ હોવાનું એક જ કારણ છે કે કોષોની પોતાની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એની ક્રિયાશીલતા અલગ અલગ કોષોની અલગ અલગ સમયે અલગ અલગ હોય. અહીં જે કોષો વધારે ક્રિયાશીલ છે તેમાં કણાભસૂત્રની સંખ્યા ખૂબ જ વધારે જોવા મળે, કારણ કે કણાભસૂત્ર એ શક્તિઘર તરીકે ઓળખાય છે, જે કોષને તેમજ શરીરને, સજીવના શરીરને શક્તિ પૂરી પાડે છે. ત્યારે એ શક્તિની જરૂરિયાત જે કોષોને વધારે હોય, મતલબ કે જે કોષો વધારે ક્રિયાશીલ હોય તેઓની અંદર કણાભસૂત્રની સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળે. આકારની વાત કરીએ તો કણાભસૂત્રનો આકાર કેટલાક કોષોમાં રકાબી આકારનો જોવા મળે, કેટલાક કોષોની અંદર નળાકાર આકારો, કેટલાકમાં તંતુ સ્વરૂપે જોવા મળે. આમ વિવિધ આકારોમાં કણાભસૂત્ર જોવા મળે.
સામાન્ય રીતે તેમના કદની અંદર 0.2 થી 1 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે. અલગ અલગ કોષોની અંદર અલગ અલગ વ્યાસ હોય, પરંતુ સરેરાશ આપણે કહી શકીએ કે 0.5 માઇક્રોમીટર તેનો વ્યાસ છે, સરેરાશ વાત કરીએ. તેમજ લંબાઈની વાત કરીએ તો 1 થી 4.1 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે. આ પણ સરેરાશ માપ છે. હવે આ કણાભ સૂત્રની આંતરિક રચનાની વાત કરીએ તો આંતરિક રચના માટે આપણે આ આકૃતિને ધ્યાનપૂર્વક જોઈએ તો આ કણાભ સૂત્રની આંતરિક રચના દર્શાવતી આકૃતિ છે, જેની અંદર 2 પડ આવેલા જોવા મળે છે. એક છે સૌથી બહારનું પડ, આ પડ કે જે સળંગ પડ છે, તેને બાહ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું અંદર આવેલું પટલ કે જેને અંતઃપટલ તરીકે ઓળખવામાં આવે છે. આ 2 પટલો દ્વારા સમગ્ર વિસ્તાર 2 ભાગમાં વેચાઈ જાય છે. એક બાહ્ય કક્ષ, એટલે આ જે બ્લુ ભાગ છે તે બાહ્ય કક્ષનો ભાગ છે, અને જે આ વ્હાઇટ રંગનો ભાગ અંદરની તરફ આવેલો છે તે અંતઃકક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો સમગ્ર અંગિકા 2 ભાગમાં આ પટલો દ્વારા વેચાય છે. હવે આ જે બાહ્ય પડ છે એ સૌથી બહારનું આવરણ, બહારની સીમા રચના કરે. અંતઃપડ, અહીં ધ્યાનપૂર્વક જોઈએ તો આ અંતઃપડ પ્રવર્ધોમય રચના બનાવે છે. આમ અંદરની તરફ અંતર્વલન પામી અને અનેક પ્રવર્ધમય રચના બનાવે છે. આ પ્રવર્ધમય રચનાને આપણે કહીએ છીએ ક્રિસ્ટી પટલ. અને આ ક્રિસ્ટી પટલ ઉપર નાની નાની કણિકાઓ જેવી રચના આવેલી હોય, જેને આપણે F1 કણ તરીકે ઓળખીશું, કે જે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયામાં ખૂબ જ મદદરૂપ છે. હવે આ જે ક્રિસ્ટી છે એ ક્રિસ્ટી થવાથી આ સપાટીનો વિસ્તાર વધી જાય છે, એટલે ક્રિસ્ટી દ્વારા કણાભ સૂત્રની સપાટીનો વિસ્તાર વધી ગયેલો જોવા મળે. સૌથી અંદરનો એટલે કે અંતઃકક્ષનો જે વિસ્તાર છે એ અંતઃકક્ષના વિસ્તારને આધારક તરીકે ઓળખીએ છીએ, અથવા તો તેને મેટ્રિક્સ તરીકે ઓળખાય અંગ્રેજીની અંદર. આ જે મેટ્રિક્સ, આ જે આધારક છે એ આધારકની અંદર શ્વસન ક્રિયા માટેના એટલે કે ક્રેબ્સ ચક્ર માટેના જરૂરી ઉત્સેચકોની હાજરી. તદુપરાંત આ આધારકની અંદર રિબોઝોમ્સ આવેલા છે. મિત્રો ધ્યાનમાં રાખવું કે અહીં રિબોઝોમ્સ એ 70S પ્રકારના છે, 70S પ્રકારના. તેમજ તેની અંદર વલયાકાર DNA આવેલું છે. આ રચનાઓ એની અંદર જોવા મળે, અને પ્રોટીન નિર્માણ માટેના આવશ્યક ઘટકો પણ આધારકની અંદર જોવા મળે. અહીં આ જે કણાભ સૂત્ર છે તેમની પાસે પોતાનું DNA છે, પરિણામે તે સ્વયં વિભાજન પામી 1:2 બને છે. આ જે કણાભ સૂત્ર છે એ કણાભ સૂત્રમાં આપણે હમણાં રચના જોઈ ગયા એમ મુજબ 2 વડા પટલમય રચના, બાહ્ય પટલ, અંતઃપટલ કે જે તેના અવકાશને 2 સ્પષ્ટ જલકૃત વિસ્તાર બાહ્ય કક્ષ અંતઃકક્ષમાં વિભાજિત કરે. બાહ્ય પડ સળંગ બાહ્ય સીમા રચે, અંતઃપડ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે જેને ક્રિસ્ટી કહેવાય, જે સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે અને F1 કણિકા નામની રચના ધરાવે. અંતઃકક્ષ જેને આધારક કહે છે, આધારકમાં વલયાકાર DNA, RNA, રિબોઝોમ 70S પ્રકારના ખાસ ધ્યાનમાં રાખવું, અને પ્રોટીન નિર્માણ માટેના આવશ્યક ઘટકો હોય. કણાભ સૂત્ર દ્વિભાજનથી વિભાજન પામે. હવે એના કાર્યની વાત કરીએ તો કાર્યોની અંદર ખાસ કરીને જે પટલ છે એ પટલોમાં કાર્યો સંબંધિત ઉત્સેચકો આવેલા છે. ખાસ કરીને અહીં કણાભ સૂત્ર એ જારક શ્વસનનું સ્થાન છે. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. મિત્રો શ્વસનનો મતલબ થાય છે કે કોષોની અંદર દ્રવ્યોનું થતું દહન. સાદી ભાષામાં આપણે કહીએ કે જે પોષક દ્રવ્યો લઈએ છીએ, પોષક દ્રવ્યો કોષમાં જઈ અને સળગે છે, દહન થાય છે, ઓક્સિડેશન થાય છે, અને પરિણામ સ્વરૂપે શક્તિ મુક્ત થાય છે. અને એ શક્તિ એટીપીના નિર્માણમાં ભાગ ભજવે, અને એ એટીપીમાંથી જ્યારે સજીવને કે કોષને શક્તિની જરૂરિયાત છે તે પૂરી પડશે. તો અહીં કણાભ સૂત્ર એ એટીપી ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, માટે તેને કોષનું પાવર હાઉસ એટલે કે શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ અગત્યની અંગિકા. અહીં કોષનું પાવર હાઉસ
એટલે શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય. તેના પછીની અંગિકાની વાત કરીએ કે જે અંગિકા રંજક કણ છે. રંજક કણનો મતલબ થાય રંજક દ્રવ્ય ધરાવતા કણો. આ રંજક કણ બધા જ વનસ્પતિ કોષની અંદર અને યુગ્લિનોઇડ્સની અંદર જોવા મળે. યુગ્લિનોઇડ્સ એ પ્રોટિસ્ટાની અંદર આવે. પ્રોટિસ્ટાની અંદર આવેલા યુગ્લિનોઆ કે જેની અંદર આ રંજક કણોની હાજરી જોવા મળે. સામાન્ય રીતે આ રંજક કણનો આકાર મોટો છે અને મોટો હોય છે, પરિણામે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી બહુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ રંજક દ્રવ્યોને, રંજક કણોને તેમના રંજક દ્રવ્યોની હાજરી, ગેરહાજરી અને પ્રકારોના આધારે ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરીએ છીએ. જેમાં નંબર 1 રંગહીન કણ. રંગહીન કણ મતલબ રંગ વગરનો કણ. સામાન્ય કોષની અંદર, વનસ્પતિ કોષની અંદર જુદા જુદા આકારના અને જુદા જુદા કદમાં આ રંગહીન કણો આવેલા છે. તેમાં કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય આવેલું નથી, મતલબ તેને કોઈ રંગ જ નથી. અને આવા કણો છે તે કોષની અંદર ખોરાક સંગ્રહી રચના બનાવે છે. મતલબ કે આવા કણોની અંદર વિવિધ ખોરાકનો સંગ્રહ થાય. જેમ કે આપણે વાત કરીએ મંડકણ અથવા તો વાત કરીએ સ્ટાર્ચ કણ, કે જેમાં સ્ટાર્ચનો ખોરાક સ્વરૂપે સંગ્રહ થયેલો છે. બટાકાની અંદર આપણે જોઈ શકીએ, બટાકામાંથી આપણે કહીએ છીએ કે આપણે સ્ટાર્ચ મળે છે, તો એ સ્ટાર્ચ અહીં મંડકણ સ્વરૂપે આવેલો છે. તેવી રીતે તેલકણ, એ તેલકણમાં તેલ અને ચરબીનો સંગ્રહ થાય. ખાસ કરીને જે તેલીબિયા છે કે જેમાંથી તેલ કાઢીએ છીએ, જે બીજમાંથી જેમાંથી તેલ પ્રાપ્ત થાય છે, તેની અંદર તેલકણ આવેલા છે. તેવી રીતે સમિતાયા કણ, કે જે કણની અંદર પ્રોટીનનો સંગ્રહ થતો જોવા મળે, તો એ પ્રોટીન સંગ્રહી રચના છે. તો રંગહીન એ માત્ર ખોરાક સંગ્રહી અને વિવિધ દ્રવ્યો સંગ્રહી રચના જોવા મળે. બીજા નંબરના કણ એટલે રંગકણ, જેને આપણે ક્રોમોપ્લાસ્ટ તરીકે પણ ઓળખીશું. ક્રોમોપ્લાસ્ટ ચરબી દ્રાવ્ય કેરેટિનોઇડ્સ, રંજક દ્રવ્યો જેવા કે કેરોટીન, ઝેન્થોફિલ, એન્થ્રોસાયનિન વગેરે ધરાવે છે. રંગકણ મતલબ રંગ આપે. અહીં આ વિવિધ દ્રવ્યો, રંજક દ્રવ્યોના પોતાના રંગો છે અને તે રંગો વનસ્પતિને આપશે. વનસ્પતિના વિવિધ ભાગો જેમ કે ફળ, પુષ્પ, પર્ણ, આ બધાને રંગ આપવાનું કાર્ય આવા રંજક દ્રવ્યોનું છે. તેમાં ખાસ કરીને પુષ્પને રંગ, ફળને રંગ એ રંગકણને આભારી છે, જ્યારે પર્ણને રંગ એ હરિતકણને આભારી છે. તો વનસ્પતિના વિવિધ ભાગોને જે પીળો, નારંગી અને લાલ રંગ આપે છે તે છે રંગકણ. એના પછી ત્રીજા નંબરનો કણ એટલે હરિતકણ. મિત્રો, આપણે નાનપણથી સાંભળેલું હશે, કોઈ જગ્યાએ ધ્યાનમાં પણ આવેલું હશે કે બધી જ લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. વનસ્પતિ જ એક એવી છે કે જે પોતાનો ખોરાક બનાવે છે. એ સિવાય કોઈ પણ પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. વનસ્પતિઓ આ ખોરાક બનાવે છે તેના માટે જવાબદાર એક અંગિકા છે, જે અંગિકા છે હરિતકણ. હરિતકણ એટલે લીલા રંગની રચના, હરિત રંગની રચના, હરિત રંગ ધરાવતો કણ. આ ત્રીજા નંબરનો કણ છે જેને હરિતકણ તરીકે ઓળખીએ છીએ, કે જે ક્લોરોફિલ ધરાવતા, ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય, પ્રકાશ શક્તિ ગ્રહણ કરી અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાકનું નિર્માણ કરતો કણ એટલે હરિતકણ. આ હરિતકણનું સ્થાન ખાસ કરીને મધ્યપર્ણ પેશીકોષોમાં. શબ્દ છે મધ્યપર્ણ એટલે પર્ણની મધ્યમાં, પર્ણની ઉપલી સપાટી અને નીચલી સપાટીને બાદ કરતા અંદરની તરફ આવેલા જે કોષો છે એ કોષોને મધ્યપર્ણ પેશીકોષો કહેવામાં આવે. અને આ મધ્યપર્ણ પેશીકોષોમાં હરિતકણોની હાજરી. આ હરિતકણોનો આકાર વિવિધ આકારના જોવા મળે છે. લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર, પટ્ટી આકાર, બિંબાકાર, વિવિધ આકારના હરિતકણો જોવા મળે. સામાન્ય રીતે એની લંબાઈ 5 થી 10 માઇક્રોમીટર અને પહોળાઈ 2 થી 4 માઇક્રોમીટર જોવા મળે છે. આ હરિતકણની સંખ્યામાં પણ વિવિધતા છે. જેમ કે ક્લેમિડોમોનાસ નામની લીલી લીલ અને તેના કોષની અંદર માત્ર એક જ હરિતકણ જોવા મળે છે, જ્યારે પર્ણની અંદર આવેલા મધ્યપર્ણ પેશીના કોષો છે તેના પ્રત્યેક કોષમાં
20 થી 40 જેટલા હરિતકણોની હાજરી જોવા મળે છે. આ હરિતકણની આંતરિક રચનાનો અભ્યાસ કરીએ તો હરિતકણની અંદર આપણને બેવડા પડની રચના જોવા મળશે. સૌથી બહારનું આવરણ જેને કહેવામાં આવે બાહ્ય પટલ. આ પટલ સળંગ છે. ત્યાર પછીની અંદરની તરફ આવેલું પટલ જેને કહેવામાં આવે અંતઃપટલ, અને તેની અંદર આવેલો ભાગ, અહીં અંતઃપટલ છે તે ઓછું પ્રસરણશીલ છે. અંદર આવેલો ભાગ જેને આધારક તરીકે ઓળખાય, તેને અંગ્રેજીમાં સ્ટ્રોમા તરીકે કહીએ છીએ. તો પટલની અંદર આવેલા સમગ્ર ભાગની અંદર વિવિધ પટલમય રચનાઓ આવેલી છે. આ બધી પટલમય રચનાઓને સંયુક્ત રીતે ગ્રેના તરીકે ઓળખવામાં આવે છે. એ ગ્રેનાનું એક વચન ગ્રેનમ થાય. મિત્રો ખાસ ધ્યાનમાં રાખો, ગ્રેના શબ્દ એ બહુવચન છે, જ્યારે ગ્રેનમ શબ્દ એક વચન છે. હવે આ ગ્રેનાઓની રચનાનો અભ્યાસ કરીએ તો એમાં અહીં જોઈ શકાય છે એવી સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી પુટિકામય રચના છે. અહીંયા આ જે સિક્કાની થપ્પી જેવી રચના દેખાય છે એ એક થપ્પી ને ગ્રેનમ તરીકે ઓળખાય, જ્યારે આ બધી જ થપ્પીઓને સંયુક્ત રીતે ગ્રેના તરીકે ઓળખાય. અહીં આ જે ગ્રેનમ છે એ ગ્રેનમ આ પટલો દ્વારા એકબીજા સાથે જોડાયેલી છે. તો એ પટલને ઓળખવામાં આવે આંતરગ્રેનમ પટલ. આ આંતરગ્રેનમ પટલ એ ગ્રેનાને એકબીજા સાથે જોડે છે. એ ઉપરાંત આ એક સિક્કાની થપ્પીને બહાર કાઢી અને તેની રચના જોઈએ તો તેની અંદર વિવિધ સિક્કામય રચના છે. એ સિક્કામય રચનામાંથી એક સિક્કો બહાર કાઢીએ, એટલે કે એક પુટિકાને બહાર કાઢીએ તો તેને ઓળખવામાં આવે છે થાઇલેકોઇડ. એટલે કે એ થાઇલેકોઇડ એ પટલમય પુટિકામય પોલાણ ધરાવતી રચના છે. અને એ થાઇલેકોઇડની અંદર હરિત દ્રવ્ય આવેલા છે કે જે પ્રકાશ સંશ્લેષણના કાર્યમાં ભાગ ભજવે છે. તો આ રચના હરિતકણની અંદર આપણે હમણાં જોયું એ મુજબ બેવડા પડનું આવરણ, અંદરનું પડ ઓછું પ્રવેશશીલ, બહારનું પડ સળંગ, બે ભાગમાં વિભાજિત કરી દઈએ. પટલમય તંત્ર અને સ્ટ્રોમા આધારક. પટલમય તંત્રની અંદર ગ્રેના એક વચન ગ્રેનમ, આંતરગ્રેનમ પટલ વડે જોડાયેલા. ગ્રેનમની અંદર થાઇલેકોઇડ અને થાઇલેકોઇડમાં ક્લોરોફિલ હરિત દ્રવ્ય. સ્ટ્રોમાનો જે ભાગ છે એટલે કે પટલમય તંત્ર સિવાયનો જે ભાગ, આધારકનો ભાગ, તે અંતઃપટલથી ઘેરાયેલ અવકાશ કે જેની અંદર વલયાકાર ડીએનએ જોવા મળે, રિબોઝોમ્સ જોવા મળે. મિત્રો ફરી અહીં ધ્યાન રાખો કે 70S પ્રકારના રિબોઝોમ્સ, આપણે વાત આગળ કરી ગયા મુજબ આદિકોષ, કેન્દ્રીકોષ, કણાભસૂત્રનો આધારક અને હરિતકણના આધારકની અંદર સમાન 70S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે. સ્ટ્રોમાની અંદર, આધારકની અંદર ગ્લુકોઝનું નિર્માણ થાય છે. પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયામાં થોડીક પ્રક્રિયાઓ પટલમય તંત્રમાં થાય છે, જ્યારે થોડી પ્રક્રિયાઓ સ્ટ્રોમાની અંદર થાય છે. પણ સ્ટ્રોમાની અંદર અંતિમ ગ્લુકોઝનું નિર્માણ થાય છે. તો એ ગ્લુકોઝના નિર્માણ માટેના જરૂરી ઉત્સેચકોની હાજરી આધારકમાં જોવા મળતી હોય. તો કાર્બોદિત, પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચકો આ સ્ટ્રોમાની અંદર જોવા મળે, આધારકમાં જોવા મળે કે જેની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ અને ખોરાકનું સર્જન થતું જોવા મળે છે. તેના પછીની અંગિકા રિબોઝોમ્સ અંગિકા છે. રિબોઝોમ્સની શોધ જ્યોર્જ પેલેડે કરી 1953ની અંદર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કણિકામય રચના સૌપ્રથમ નિહાળનાર જ્યોર્જ પેલેડે હતો, જેને નામ આપ્યું રિબોઝોમ્સ. રિબોઝોમ્સની રચના આપણે આગળ ભણી ગયા એ મુજબ કે પટલવિહીન રચના છે. આ રચનાની ફરતે કોઈ પટલ આવેલો નથી. તેમજ આ રિબોઝોમ્સની અંદર આરએનએ અને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે. સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીમાં 80S પ્રકારના રિબોઝોમ્સ આવેલા છે. આ 80S
એટલે સ્વેડબર્ગ આ 80S એ બે પેટા એકમોનો બનેલો છે, 60S અને 40S. આ બંને જોડાય ત્યારે 20 એકમ તેમના જોડાણમાં વપરાય છે. એટલે 60 + 40 = 80 થશે, કારણ કે 20 એકમ 20 સ્વેડબર્ગ જેટલું અંતર એ બંનેના જોડાણમાં વપરાવાનું છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S પ્રકારના રિબોઝોમ્સ હોય, જેના બે પેટા એકમો છે, 50S અને 30S, જે બંને જોડાશે અને 70S બનાવશે, જેના 10 સ્વેડબર્ગ જેટલો ઘટકનો ભાગ એ બંનેના જોડાણમાં વપરાશે. એસ એ સ્વેડબર્ગ એકમ જે કદ અને ઘનતાનું માપ આપે છે. અહીં રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. કોષ કેન્દ્ર દ્વારા mRNA નિર્માણ થાય અને એ mRNA રિબોઝોમ્સ ઉપર આવી અને પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. તો રિબોઝોમ્સનું સૌથી અગત્યનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવું. તદુપરાંત કોષમાં આવેલી રચના એટલે કોષ રસ કંકાલ, કોષ રસીય કંકાલ. સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં જ કોષ રસ કંકાલની હાજરી જોવા મળે. અહીં કોષ રસની અંદર તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાઓને કોષ રસ કંકાલ તરીકે ઓળખવામાં આવે. અહીં તંતુમય પ્રોટીન, ટ્યુબ્યુલર પ્રોટીનની બનેલી વિવિધ રચનાઓ છે. કોષ રસ કંકાલની વાત કરીએ તો એની અંદર સામાન્ય રીતે 3 પ્રકારની રચનાઓનો સમાવેશ થાય. એક સૂક્ષ્મ તંતુ, બીજું સૂક્ષ્મ નલિકા અને ત્રીજું મધ્યવર્તી તંતુઓ. આ 3 રચનાઓ સુવિકસિત કોષ કેન્દ્રની અંદર આવેલી જોવા મળે. આ જે રચનાઓ છે કોષ રસ કંકાલની, તે રચનાઓ કોષને યાંત્રિક મજબૂતાઈ આપશે, તેમની ચલિતતામાં ઉપયોગી કરશે. ખાસ કરીને અમીબાની અંદર જે ખોટા પગ દ્વારા પ્રચલન થાય છે તેમાં આ કોષ રસ કંકાલ મદદરૂપ છે. કોષનો આકાર જાળવી રાખવાનું કાર્ય કોષ રસ કંકાલનું છે. એ ઉપરાંત દ્વિધ્રુવીય ત્રાકતંતુના નિર્માણ દરમિયાન અને રંગસૂત્રના વહનની દિશાનું યોગ્ય દિશાનું જે નિયંત્રણ છે તે માર્ગદર્શન કોષ રસ કંકાલ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો અહીંયા રંગસૂત્રો જે કોષ વિભાજન દરમિયાન વિવિધ ધ્રુવો તરફ ગતિ કરતા હોય તેમને દિશા માટે કોષ રસ કંકાલ મદદરૂપ થાય છે. એના પછી જોવા મળતી રચના પક્ષ્મ અને કશા. પક્ષ્મ અને કશા આ જે રચનાઓ છે એ રચનાઓ સામાન્ય રીતે પ્રચલન માટે રચનાઓ છે. કોષોની અંદર તેમજ વિવિધ પ્રાણીઓની અંદર, નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર અને વનસ્પતિઓના કેટલાક પ્રજનન કોષોની અંદર આવી રચનાઓ સામાન્ય રીતે જોવા મળતી હોય. પક્ષ્મ અને કશા એ કોષ રસ પટલના રોમમય બહિર્રુદ ભેદ છે. મતલબ કે બહારની સપાટી તરફ, બહારની તરફ પ્રવર્ધમય રચનાઓ છે. આ બે રચનાઓની થોડી વિશેષતાની વાત કરીએ તો પક્ષ્મ એ નાની અને સૂક્ષ્મ રચના છે અને પુષ્કળ પ્રમાણમાં આવેલી જોવા મળે, જ્યારે કશા એ લાંબી અને મોટી રચના છે જે ઓછી સંખ્યાઓમાં જોવા મળે. એટલે પક્ષ્મો કરતાં ખૂબ જ ઓછી સંખ્યામાં હોય, સામાન્ય રીતે 1 કે 2 સંખ્યામાં જોવા મળે. આ જે પક્ષ્મો છે એ પક્ષ્મ હલેસા જેવું કાર્ય કરે. એટલે સામાન્ય પેરામિશિયમની સપાટી પર આવેલા જે પક્ષ્મો છે એ બધા જ પક્ષ્મો એક જ દિશામાં હલનચલન કરશે. પરિણામ સ્વરૂપ પેરામિશિયમનું પ્રચલન થશે. તો એ પક્ષ્મો હલેસા જેવું કાર્ય કરી પ્રવાહીને પાછળની તરફ ધકેલશે. પરિણામે પેરામિશિયમ એ આગળની તરફ ગતિ કરશે. તો એ હલેસા જેવું કાર્ય કરે છે. કોષ કે આજુબાજુના પ્રવાહીની ગતિમાં સહાયક. કોષને જો ગતિ કરવી હોય તો પક્ષ્મ મદદરૂપ, આજુબાજુના પ્રવાહીને જો પ્રવાહ ઉત્પન્ન કરવો હોય તો એની ગતિમાં પણ પક્ષ્મ મદદરૂપ થાય છે. કશાની વાત કરીએ તો કશા કોષીય ગતિ માટે જવાબદાર, એટલે માત્ર કોષને જ ગતિ આપશે, તે પ્રવાહ ઉત્પન્ન કરવામાં જવાબદાર નથી. આ કશાની સંખ્યા 1 થી 2 જોવા મળે છે. ચાલો હવે આપણે તેની આંતરિક રચનાનો અભ્યાસ કરીએ. તો પક્ષ્મ અને કશાની અંદર આંતરિક રચનામાં એક સ્પષ્ટ લાંબુ સૂત્ર જોવા મળે, સૂત્ર જેવી રચના જોવા મળે,
જેને કહેવાય છે અક્ષસૂત્ર. આ અક્ષસૂત્ર જીવરસથી ઘેરાયેલ જોવા મળે. હવે એ અક્ષસૂત્રનો છેદ લઈએ તો આપણને કંઈક આવી રચના જોવા મળશે. આ જે રચના છે તેની અંદર ધ્યાનપૂર્વક જોઈએ તો કેન્દ્રની અંદર સ્પષ્ટ કેન્દ્રસ્થ નલિકા આવેલી છે. 2, 1 અને 1, 2 કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ છે, જે પ્રોટીનની બનેલી હોય, ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી નલિકા છે. તદુપરાંત તેના પરિઘ વિસ્તારની અંદર અક્ષસૂત્રના પરિઘ વિસ્તારમાં 9 જોડિયા એટલે બે નલિકાઓ ગોઠવાયેલી જોવા મળે છે. તો આ 9 જોડિયા નલિકા તેના પરિઘ વિસ્તારમાં અને 2 નલિકાઓ કેન્દ્ર વિસ્તારમાં ગોઠવાય. આ તમામ નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી જોવા મળે. આ જે કેન્દ્રસ્થની 2 નલિકાઓ છે એ એકબીજા સાથે સેતુ દ્વારા જોડાયેલી છે. તેમજ આ બંને નલિકાઓના પરિઘવર્તી બહારની તરફ કેન્દ્રસ્થ આવરણ જોવા મળે છે. તો આ કેન્દ્રસ્થ આવરણ સાથે 9 જોડિયા નલિકાઓ ત્રિજ્યાવર્તી તંતુક વડે જોડાયેલા જોવા મળે છે. અહીં જોઈ શકાય છે કે આ કેન્દ્રસ્થ આવરણ છે અને આ જોડાણ તેમના નલિકા છે, એ પણ 9ની સંખ્યામાં જોવા મળે. તો અહીંયા ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા 9 જોડિયા નલિકા કેન્દ્રસ્થ આવરણ સાથે જોડાય છે. તદુપરાંત આ જે નલિકાઓ છે 9 જોડિયા નલિકાઓ તેઓ એકબીજા સાથે પણ જોડાયેલી હોય અને એ જોડાણ પ્રોટીનનું બનેલું જોવા મળે, જેને આપણે આંતરદ્વિકીય સેતુ તરીકે ઓળખીએ છીએ. તો આંતરદ્વિકીય સેતુ દ્વારા આ નલિકાઓ એકબીજા સાથે પણ જોડાય છે અને આની ફરતી તરફ આ વિસ્તારોની અંદર જીવરસ આવેલો જોવા મળે. તો આ રચના પક્ષમાં અને કશા બંનેમાં જોવા મળે છે. અક્ષસૂત્રમાં 2 કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા તથા પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ ગોઠવાય છે. તેને આપણે 9+2 તરીકે ઓળખીએ. ટોટલ નલિકાઓની સંખ્યા જોઈએ તો 9 દુ 18 ને 2 20 સંખ્યા આ નલિકાઓની થશે. કેન્દ્રસ્થ નલિકા સેતુથી જોડાયેલી અને કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલી રચના છે, જે આપણે હમણાં જોઈ ગયા. પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુ વડે તે પરિઘવર્તી આવરણ સાથે જોડાયેલ જોવા મળે. આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુ બને. પરિઘીય જોડ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ વડે જોડાયેલી છે. પક્ષ્મ અને કસા તારા કેન્દ્રના તલકાઈ જેવી રચનામાંથી ઉદ્ભવે છે અને તેનું કાર્ય આપણે જોઈ ગયા મુજબ પ્રચલનની અંદર અને પ્રભાવ ઉત્પન્ન કરવાની અંદર મદદરૂપ. ત્યાર પછીની રચના તારાકાય, તારા કેન્દ્ર. મિત્રો, આ જે અંગિકા છે તે અંગિકા માત્ર પ્રાણી કોષમાં જ આવેલી રચના છે. વનસ્પતિ કોષમાં આ રચના જોવા મળતી નથી. આ રચના પક્ષ્મ અને કશાને મળતી જ આવતી રચના છે. તલકાયમાંથી ઉત્પન્ન થતી રચના છે અને પક્ષ્મ અને કશાની જેમ પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલી નલિકાઓ અને મધ્યમાં ગોઠવાયેલી નલિકાઓ દ્વારા બનતી રચના છે. સામાન્ય પક્ષ્મ અને કશાની અંદર આપણે જોઈ ગયા એ મુજબ કે 9 જોડિયા નલિકાઓ ગોઠવાય છે પરિઘ વિસ્તારની અંદર અને કેન્દ્રની અંદર 2 નલિકાઓ ગોઠવાય છે, કેન્દ્રસ્થ નલિકાઓ. જ્યારે તારા કેન્દ્રની અંદર તેનાથી થોડીક જુદી રીતે પરિઘ વિસ્તારમાં 9 ત્રેખડ ગોઠવાય છે. ત્રેખડ એટલે 3 નલિકાઓનો સમૂહ. તો પરિઘ વિસ્તારની અંદર ત્રેખડની સંખ્યા 9 અને કેન્દ્રમાં માત્ર એક જ નલિકા, જેને મધ્યદંડ તરીકે ઓળખીએ છીએ, તે ગોઠવાયેલી જોવા મળે. અહીં જે ત્રેખડો છે એ એકબીજાથી પરિઘ વિસ્તારમાં લગભગ 40 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલી જોવા મળે. તો માત્ર આટલો ફેર છે. તારાકાયની વાત કરીએ તો તારાકાયની અંદર અહીંયા
તારાકાયની અંદર બે રચના જોવા મળે, તારા કેન્દ્ર અને તારા વર્તુળ. તારા કેન્દ્ર એ બે ઘટકોનો બનેલો છે અને બંને ઘટકો એકબીજાથી 90 અંશના ખૂણે એટલે કે કાટ ખૂણે ગોઠવાયેલા જોવા મળે છે. અહીં એને તારા કેન્દ્રની ફરતે જીવરસ આવેલો હોય, એ જીવરસને આપણે કહીએ તારા વર્તુળ. તો તારા કેન્દ્ર અને તારા વર્તુળ આ બંને રચનાઓ ભેગી થઈ અને નિર્માણ થાય તારા કાય. હવે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ તો તારાકાય બે નળાકાર તારા કેન્દ્રના એકમો ધરાવે છે. તારા કેન્દ્રની આસપાસ આવેલ જીવરસ તારા વર્તુળ તરીકે ઓળખાય છે. તારા કેન્દ્રો એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલા જોવા મળે. તદુપરાંત તારા કેન્દ્રનું આયોજન, તારા કેન્દ્રની અંદર ખાસ કરીને જે 9 ત્રેખડો ગોઠવાય છે અને મધ્યદંડ કેન્દ્રમાં ગોઠવાય છે, તેમના દ્વારા ગાડાના પૈડા જેવી રચના થાય. જેવી રીતે ગાડાના પૈડાની અંદર ધરી આવેલી હોય તો અહીં મધ્યદંડ આવેલો છે, જ્યારે પરિઘ વિસ્તારની અંદર 9 ત્રેખડો આવેલી છે. 9 ત્રેખડો એકબીજા સાથે પ્રોટીનના તંતુ દ્વારા જોડાય અને સાથે કેન્દ્રના મધ્યદંડ સાથે જોડાય અને ગાડાના પૈડા જેવી રચના બનાવતા જોવા મળે. અહીં પરિઘીય વિસ્તારમાં જે 9 ત્રેખડો ગોઠવાયેલી જોવા મળે છે, એ 9 ત્રેખડો ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી જોવા મળતી હોય. ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો કે જ્યાં જ્યાં નળાકાર રચના અને રચનામાં વપરાતા પ્રોટીનો છે તે ટ્યુબ્યુલિન પ્રોટીન જ હોય છે. આગળ વાત કરીએ તો અહીં આ જે 9 ત્રેખડો છે એ 9 ત્રેખડો એકબીજા સાથે પ્રોટીનના તંતુઓ દ્વારા જોડાય, તેમજ કેન્દ્ર સાથે પણ પ્રોટીનના તંતુ દ્વારા સેતુ દ્વારા જોડાયેલી જોવા મળે છે. આ જે રચના છે તારા કેન્દ્રની રચના, એનું જે તલકાય છે એ તલકાય પક્ષ્મ અને કસાના તલકાય જેવું જ તલકાય એટલે તલસ્થકાય કે જ્યાંથી તારા કેન્દ્ર ઉત્પન્ન થતું હોય, જોડાણ સાધતું હોય તે ભાગ. આ તારા કેન્દ્રની રચના પછી એના કાર્યની વાત કરીએ તો તારા કેન્દ્ર એ કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકતંતુના નિર્માણમાં ભાગ ભજવે છે. તેની ધ્રુવીય ગતિ માટે ઉપયોગી છે. આ જે તારા કેન્દ્ર છે એ પ્રાણી કોષમાં કોષ વિભાજન દરમિયાન બંને ઘટકો અલગ અલગ કોષના ધ્રુવો પર પહોંચી અને પ્રોટીનમય દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરતા હોય છે અને પરિણામ સ્વરૂપ તે કોષ વિભાજનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો અહીં ધ્યાનમાં રાખવાનું છે કે તારા કેન્દ્રમાં કોઈ પણ પટલ આવેલો નથી. સુકોષ કેન્દ્રીય કોષની પટલ વિહીન રચના છે જે પક્ષમાં અને કસા જેવી જ જોવા મળે છે. તેના પછી તારાકાય પછીની વાત કરીએ તો કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર સૌથી કેન્દ્રસ્થ આવેલો ભાગ કોષની અંદર સૌથી કોષ કેન્દ્ર આવેલો અને એ કોષ કેન્દ્ર છે તે કોષ કેન્દ્રની અંદરની રચનાઓની વાત કરીએ તો કોષ કેન્દ્ર પટલ, કોષરસ, કોષ કેન્દ્રિકા અને આનુવંશિક દ્રવ્ય જોવા મળે છે. અહીં કોષ કેન્દ્રની શોધ સૌપ્રથમ 1831માં રોબર્ટ બ્રાઉને કોષની અંગિકા તરીકે વર્ણવી. ત્યારબાદ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે અલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતા કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યને ક્રોમેટિન તરીકે નામ આપ્યું, રંગસૂત્ર દ્રવ્ય તરીકે. આ કોષ કેન્દ્રની અંદરની રચનાની વાત કરીએ તો આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રીય આધારક, કોષ કેન્દ્રિકા, એક કે તેથી વધુ તેમજ પુષ્કળ માત્રામાં ફેલાયેલા અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયો પ્રોટીનના તંતુ સ્વરૂપે હોય છે. એટલે આ ફેલાયેલી જાળ સ્વરૂપે કોષ કેન્દ્ર જોવા મળે. હવે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાં સૌથી બહારની તરફ કોષ કેન્દ્ર પટલ આવેલો છે. બે સમાંતર પટલોથી બનેલી જેની વચ્ચે 10 થી 55 નેનોમીટરનો અતિ સૂક્ષ્મ અવકાશ હોય, જે અવકાશને પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ કેન્દ્રના દ્રવ્યો અને કોષરસ દ્રવ્યો વચ્ચે અવરોધનું કામ કરે છે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ છિદ્ર. બંને કોષ કેન્દ્ર પટલના જોડાવાથી સૂક્ષ્મ છિદ્ર જેવી રચના ઉત્પન્ન થાય જેને કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે. તેના દ્વારા આરએનએ, પ્રોટીન અણુ
કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે અવર જવર થાય છે। એના પછીની રચના જોઈએ તો કોષ કેન્દ્રિકા। કોષ કેન્દ્ર રસમાં પટલ રહિત ગોળાકાર રચના છે। મિત્રો, આ રચના પટલવિહીન અને કોષ કેન્દ્રમાં આવેલી, જેનું દ્રવ્ય બાકીના કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં રહે છે। આ કોષ કેન્દ્રિકાની અંદર આરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએના સંશ્લેષણનું સ્થાન છે। અહીં કોષ કેન્દ્રિકાની અંદર આરએનએ નિર્માણ પામે છે। જે કોષોમાં વધુ સક્રિય સ્વરૂપે પ્રોટીન નિર્માણ થતું હોય તેમાં કોષ કેન્દ્રિકા મોટી અને વધુ સંખ્યામાં જોવા મળે છે। રંગસૂત્ર દ્રવ્ય કોષ કેન્દ્રનું અગત્યનું ઘટક। આંતરાવસ્થામાં કે કોષ કેન્દ્રમાં શિથિલ સ્પષ્ટ ન્યુક્લિયર પ્રોટીનના તંતુઓની જાળી સ્વરૂપે રચના જોવા મળે છે આંતરાવસ્થાની અંદર। જ્યારે કોષ વિભાજન થતું હોય તે દરમિયાન આ રંગસૂત્ર દ્રવ્ય એ રંગસૂત્રોમાં આયોજન પામે છે। સામાન્ય રીતે રંગસૂત્ર ડીએનએ, અલ્કલીય હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીનના બનેલા અને આરએનએનું બનેલું હોય છે। મનુષ્યના એક કોષમાં 2 મીટર લાંબો ડીએનએ તંતુ લગભગ 46 રંગસૂત્રોમાં વહેંચાયેલો જોવા મળે છે। પ્રત્યેક રંગસૂત્ર એક પ્રાથમિક ખાંચ સેન્ટ્રોમિયર ધરાવે છે। અહીં રંગસૂત્ર જોઈએ તો આકૃતિની અંદર આ જે છે તે પ્રાથમિક ખાંચ છે, જેને સેન્ટ્રોમિયર કહેવાય। તેના પર બીબાકાર રચના જોવા મળે, જેને કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે। આ રંગસૂત્રના 4 પ્રકારો છે: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક। મેટાસેન્ટ્રિક કે જેમાં મધ્યમાં સેન્ટ્રોમિયર હોય અને તેમની બંને તરફની ભુજા સમાન જોવા મળે। સબમેટાસેન્ટ્રિક સેન્ટ્રોમિયર થોડું એક બાજુ ખસી ગયેલું હોય, પરિણામે એક તરફની ભુજા નાની, બીજી તરફની ભુજા મોટી જોવા મળે। એક્રોસેન્ટ્રિક સેન્ટ્રોમિયર હજી એક તરફ ખસી ગયેલું હોય, એક તરફની ભુજા ખૂબ જ નાની અને બીજી તરફની ભુજા મોટી જોવા મળે। અને છેલ્લા ટીલોસેન્ટ્રિક, જેમાં સેન્ટ્રોમિયર છેડા સુધી પહોંચી ગયેલું હોય, પરિણામે 2 જ ભુજા જોવા મળતી હોય। તો આ 4 પ્રકારના રંગસૂત્રો જોવા મળે। એમાં ઘણીવાર રંગસૂત્રો પર અભિરંજિત વિસ્તાર જોવા મળે છે, વિશિષ્ટ વિસ્તાર, જેને કહેવાય છે સેટેલાઇટ। તો આ રચના કોષ કેન્દ્રની અંદર આવેલી જોવા મળે છે અને આ કોષ કેન્દ્ર એ કોષની તમામ ક્રિયાઓનું નિયંત્રણ અને નિયમન કરવાનું કાર્ય કરે છે। મિત્રો, અહીં આ કોષ કેન્દ્ર અને સંપૂર્ણ કોષ વિશેની વાત પૂર્ણ થાય છે। આશા છે કે તમે ઘણું શીખ્યા હશો। આભાર। અસ્તુ। જય હિન્દ, જય ભારત।